હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું પુનિત વાંસદડિયા ફ્રોમ વીસી હાઈસ્કૂલ. નીટ માટેનો ત્રીજો લેક્ચર. મિત્રો, પહેલો અને બીજો લેક્ચર છે ખૂબ અગત્યના લેક્ચરો છે. એ વારંવાર જોજો. નીટમાં આ લેક્ચરોમાં જે મેં ખાસ સૂચનાઓ આપેલી એ આધારિત પ્રશ્નો પણ પૂછાતા હોય છે. ઘણી વખત ગુજકેટમાં પણ એમાંથી પ્રશ્નો પૂછી લેતા હોય છે. બરાબર. તો હવે આ ત્રીજા લેક્ચરમાં આપણે છિદ્રના પ્રકારો અને ધનાયન અને ઋણાયનના ત્રિજ્યા ગુણોત્તરની ચર્ચા કરીશું. અહીં મેં એક કોષ્ટક આપેલું છે. ફોકસ તો આ જે કોષ્ટક આપેલું છે આયનીય ઘન પદાર્થ માટેનું કોષ્ટક છે. આયનીય ઘન પદાર્થ માટેનું કોષ્ટક છે. કારણ કે ત્રિજ્યા ગુણોત્તર છે ક્યારે મળે? ત્રિજ્યા ગુણોત્તર એટલે કે ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો કે ધનાયન ને ઋણાયન હોય તો બંનેની અલગ અલગ ત્રિજ્યા હોય તો આપણે ગુણોત્તર લઈ શકીએ. બાકી જો ધાતુ પરમાણુ બનેલો હોય, બરાબર, તો એની રચનામાં તો બધી ધાતુઓ જ હોવાના, તો એમાં તો આપણે કંઈ ત્રિજ્યા ગુણોત્તર લઈ શકવાના નથી. ધાત્વીય ઘન જે પદાર્થ હોય એમાં, બરાબર. તો અહીં જે કોષ્ટક આપેલું છે એમાં તમે જોશો તો જે ગુણોત્તર આપેલો છે એ ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે. હવે જો કોઈ ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો આપણે ગુણોત્તર લઈએ અને એ ગુણોત્તર છે આપણને જુદા જુદા રેન્જમાં મળતું હોય છે, તો એ જે મૂલ્ય મળે છે ગુણોત્તરનું મૂલ્ય, એના આધારે આપણે સંવર્ગાંક છે એ કહી શકીએ છીએ. અને સંવર્ગાંક ઉપરથી એ સ્ફટિક જે છે, જે આયનીય સંયોજન છે, કયા પ્રકારનું બંધારણ ધરાવે છે એની પણ આપણે આગાહી કરી શકીએ છીએ. તો આ કોષ્ટક છે ખૂબ જ અગત્યનું છે અને આ પ્રકારના કોષ્ટક આધારિત MCQ છે વારંવાર પૂછાતા હોય છે આમાંથી. તો કઈ રીતના MCQ પૂછાતા હોય છે? તો કે તમને MCQ પૂછતી વખતે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા આપી દે અને એવું કહે કે આ સ્ફટિકનો પ્રકાર જણાવો. તો ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા આપેલી હોય તો એને આપણે ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર છે કયા બે કિંમતની વચ્ચે આવે છે એના આધારે આપણે એમાં જે ધનાયન છે એના સંવર્ગાંકની પણ આગાહી કરી શકીએ અને જે રચના છે કયા પ્રકારની રચના હશે એની પણ આપણે આગાહી કરી શકીએ છીએ. બરાબર છે. તો ત્રિજ્યા ગુણોત્તર એટલે R પ્લસ ડિવાઇડેડ R માઇનસ. તો એ શું કહેવા માગે છે? R પ્લસ છે એ ધનાયનની ત્રિજ્યા છે અને R માઇનસ છે એ ઋણાયનની ત્રિજ્યા છે. અથવા સ્મોલ r ના છેદમાં કેપિટલ R, સ્મોલ r ના છેદમાં કેપિટલ R. તો આવો આપણે આગળ દાખલો પણ જોયેલો. જે આ સ્મોલ r છે એને આપણે છિદ્રની ત્રિજ્યા કીધેલી અને કેપિટલ R છે એ સંકુલન રચનામાં ગોઠવાયેલા ગોળાઓની ત્રિજ્યા છે એ આપણે કહેલી હતી. તો આમ જોઈએ તો બે એક જ કહેવાય, કારણ કે જે છિદ્ર બને છે એ છિદ્રમાં શું ગોઠવાય છે? તો કે આયનીય સંયોજન હોય તો જે છિદ્રો બનતા હોય એમાં ધનાયનો ગોઠવાયેલા હોય છે અને જે સંકુલનમાં જે ગોળાઓ હોય એ ઋણાયનો હોય છે. બરાબર. તો સમચતુષ્ફલકીય અથવા અષ્ટફલકીય જે પ્રકારના છિદ્રો બનતા હોય એમાં જે આયનો ગોઠવાયેલા હોય પોતાની કદ મુજબ, બરાબર, તો એ ધનાયનો હોય છે છિદ્રમાં ગોઠવાયેલા. એટલે એ છિદ્રની ત્રિજ્યાને હું ધનાયનની ત્રિજ્યા પણ આયનીય સંયોજન માટે કહી શકું. એટલે R પ્લસના છેદમાં R માઇનસનો ગુણોત્તર છે અહીંયા આપેલો છે. તો જો આ ગુણોત્તર જે છે એ 0 કરતાં વધારે, 0 કરતાં તો વધારે જોઈ, 0 તો હોય નહીં ગુણોત્તરની કિંમત. 0 હોય તો એનો અર્થ એવો થાય કે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા સમાન છે. હવે જો બંનેની ત્રિજ્યા સમાન તો હોઈ શકે નહીં, બરાબર. બંનેની ત્રિજ્યા સમાન હોવી એટલે તો એક જ તત્વ હોય એવું થાય મોટા ભાગે. એટલે ટૂંકમાં 0 ગુણોત્તર ના આવે. ગુણોત્તર કોઈ દી 0 હોય નહીં. એક હોઈ શકે, હોય 0 હોઈ શકે નહીં. તમે સમજી શકો છો ગુણોત્તરની કિંમત 0 ન હોય. તો એ જે 0 કરતાં વધારે હોય ગુણોત્તર અને 0.155 કરતાં ઓછો હોય, એક્ઝેક્ટ 0.155 નહીં પણ એના કરતાં ઓછો હોય, જો આ પ્રકારનો ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો આપણને ગુણોત્તર મળે તો
તો એમાં જે છિદ્ર હોય બરાબર એ કેવા પ્રકારનું છિદ્ર હોય તો કે છિદ્રો છે ઋણાયનો વડે બનતા હોય છે બરાબર, ઋણાયનો વડે છિદ્ર બનતું હોય છે અને એમાં ધનાયન ગોઠવાયેલો હોય. પણ જો એનો સંવર્ગાંક 2 મળે, આ જો આની વચ્ચે ગુણોત્તર મળે તો સંવર્ગાંક શું હોય? છિદ્રનો સંવર્ગાંક છે એ 2 હોય છે બરાબર, છિદ્રનો સંવર્ગાંક, અથવા હું ધનાયનનો સંવર્ગાંક પણ કહી શકું બરાબર. અને એ જે છિદ્ર આમ તો બન્યું જ ન કહેવાય, કારણ કે 2 ગોળાઓ એકબીજા સાથે જોડાયેલા હોય તો છિદ્ર બને જ નહીં. 3 ગોળાઓ જ્યારે એકબીજા સાથે સંપર્કમાં રહેલા હોય ત્યારે જ છિદ્ર બનતું હોય, એટલે છિદ્ર બનતું હોતું નથી. અને બંધારણનો પ્રકાર છે એમાં કંઈ મેં આપેલું નથી. બંધારણનો પ્રકાર એટલે રેખીય પ્રકારનું બંધારણ હોઈ શકે છે. અહીં લખી શકો છો, આ રેખીય જે મેં ઇરેઝ કરી નાખેલું છે, પણ એ રેખીય હોઈ શકે બરાબર. બંધારણ છે રેખીય પ્રકારનું હોય, કારણ કે સંવર્ગાંક 2 ક્યારે હોય તો કે આ ગોળો એની બાજુમાં બીજો ગોળો સ્પર્શતો હોય, આમ બીજો ગોળો, એટલે આ એક દ્વિપરિમાણીય રચનાની આપણે જે વાત કરેલી હતી, દ્વિપરિમાણમાં સરળ પ્રકારની સૌથી સાદી જે રચના હતી તો કે એક ગોળાના સંપર્કમાં બાકીના 2 ગોળા હોય તો અહીં કંઈ છિદ્ર બને નહીં બરાબર. એટલે આ જે રચના થઈ એ રેખીય પ્રકારની રચના હોય. અને એના ઉદાહરણમાં આવશે BeO, બેરિલિયમ ઓક્સાઇડ બરાબર છે, ધનાયન ને ઋણાયન, ધનાયન તરીકે બેરિલિયમ ને ઋણાયન તરીકે ઓક્સિજન ઓક્સાઇડ. ત્યારબાદ જો ત્રિજ્યા ગુણોત્તર છે 0.155 અથવા એના કરતાં વધારે, 0.155 પણ હોઈ શકે અથવા એના કરતાં વધારે, અને 0.225 કરતાં ઓછો વચ્ચેના કોઈ પણ ગાળામાં, 0.155 અને એનાથી મોટો અને 0.225 કરતાં ઓછો વચ્ચેના કોઈ પણ ગાળાનો હોય તો જે છિદ્ર બનતું હોય ઋણાયનો દ્વારા, જે છિદ્ર બનતું હોય બરાબર, એ છિદ્રનો સંવર્ગાંક શું હોય? 3 હોય. એટલે એ છિદ્રમાં ધનાયન ગોઠવાયેલું હોય તો હું એ ધનાયનનો સંવર્ગાંક પણ 3 કહી શકું બરાબર. અને એ જે રચના બને જે બરાબર છે, તો એ રચના કયા પ્રકારની હોય? સમતલીય ત્રિકોણાકારની હોય છે. છિદ્રનો પ્રકાર છે સમતલીય ત્રિકોણ હોય બરાબર છે, કે એક આ બીજો અને આ ત્રીજો ગોળો એકબીજાના સંપર્કમાં હોય તો આ વચ્ચે જે છિદ્ર બન્યું બરાબર, આ વચ્ચે જે છિદ્ર તમે જોઈ શકો છો તો એ બરાબર, તો એનો પ્રકાર કેવો છે તો કે સમતલીય ત્રિકોણાકારનો છે છિદ્રનો પ્રકાર. બંધારણ છે કોના જેવું? એટલે બીજા કોઈ આયનીય સ્ફટિકને મળતું આવે છે, એટલે એ મેં ડેશ કરેલું છે બરાબર. ઉદાહરણમાં B2O3 બોરોનનો ટ્રાયોક્સાઇડ છે, B2O3 બરાબર. ત્યારબાદ જો આપણને ત્રિજ્યા ગુણોત્તર છે ધનાયન ને ઋણાયનનો 0.225 પણ હોઈ શકે, અને 0.225 કરતાં વધારે અને 0.414 સુધીની વચ્ચેની કોઈ પણ ગાળાનો, પણ 0.414 ને એના કરતાં ઓછો મળે તો એમાં જે ધનાયન હોય એનો સંવર્ગાંક છે એ 4 હોય છે બરાબર છે. ધનાયનનો સંવર્ગાંક છે એ 4 હોય છે. અને છિદ્રનો પ્રકાર છે કયા પ્રકારનો હોય છે? છિદ્ર છે એ સમચતુષ્ફલકીય પ્રકારનું હોય છે. છિદ્ર છે એ સમચતુષ્ફલકીય પ્રકારનું હોય છે. એટલે આપણે જોયું હતું કે 3 ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોય બરાબર, અને એ ત્રણેય ગોળાઓની ઉપર એક ચોથો ગોળો હોય બરાબર, તો જે રચના બને તો અંદર જે છિદ્ર બનતું હોય એ સમચતુષ્ફલકીય પ્રકારનું હોય છે. આપણે આગળ વારંવાર ચર્ચા કરી ગયા છીએ સમચતુષ્ફલકીય છિદ્ર બરાબર. 3 ગોળા એક સમતલમાં અને ચોથો ગોળો એની ઉપર ત્રણેય ગોળાઓની વચ્ચેના ખાડામાં મૂકેલો હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર છે બનતું હોય છે. એટલે એ જે વચ્ચે છિદ્ર બન્યું એમાં ધનાયન ગોઠવાય તો એ છિદ્રનો અથવા ધનાયનનો સંવર્ગાંક છે કેટલો હોય? 4 હોય. એટલે આમાંથી દાખલા કઈ રીતે પૂછે તો તમે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા આપી દઈએ અને પછીનો આપણે ગુણોત્તર લઈએ અને આપણે જવાબ છે આની રેન્જમાં મળતો હોય બરાબર, તો આપણે એના ઉપરથી આગાહી કરી શકીએ કે ધનાયનનો સંવર્ગાંક છે એ કેટલો હોય બરાબર. જો તમને ધન ને ઋણાયનની ત્રિજ્યા આપેલી હોય, ધારો કે તમને ગુણોત્તર છે 0.314 મળે છે, તો 0.314 છે આ બંનેની વચ્ચે આવે એટલે આપણે કહી શકીએ કે સંવર્ગાંક છે એ ધનાયનનો સંવર્ગાંક છે એ 4 છે અને એ સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. તો એ બંધારણ છે એ કોના જેવું હોય? એક આદર્શ બંધારણ લીધેલું છે ZNS. આ આદર્શ બંધારણ છે. અહીં જે આ બંધારણ આપેલું છે આદર્શ બંધારણ છે. આદર્શ બંધારણ એટલે શું તો કે આમાં તમે જોશો જે ગુણોત્તર આપેલો છે એમાં 2 લિમિટ આપેલી છે, લોઅર લિમિટ અને અપર લિમિટ. આને લોઅર લિમિટ કહેવાય, આને
અપર લિમિટ કહેવાય, બરાબર. તો જો ત્રિજ્યા ગુણોત્તર છે આપણને લોઅર લિમિટની નજીક મળતો હોય, બરાબર, તો એ આદર્શ બંધારણ કહેવાય. એટલે આ ઝીંક સલ્ફાઇડ છે એની રચના જોઈએ તો એમાં જે સમચતુષ્ફલકીય છિદ્ર બનતા હોય, બરાબર, આ 4 ગોળાઓ છે એ સલ્ફાઇડના 4 આયનો હોય અને એની વચ્ચે જે છિદ્ર બનતું હોય એમાં ઝીંક આયન છે એ ગોઠવાયેલો હોય છે, બરાબર. તો એમની વચ્ચે જે છિદ્ર બનતું હોય એ છિદ્રનું મોટા ભાગનું કદ છે એ ઝીંક વડે રોકાયેલું હોય, ઝીંક વડે રોકાયેલું હોય મોટા ભાગનું કદ છિદ્રમાં આ ઝીંક છે એ રહેલો હોય. એટલે ટૂંકમાં હું એક બીજી રીતે તમને સમજાવું કે આ 4 ગોળાઓ બને છે, બરાબર. 4 ગોળાઓ છે આવી રીતે એક સમતલમાં હું બતાવું, બરાબર, અને એની વચ્ચે જે અહીં જે છિદ્ર બને છે તો એની વચ્ચે અહીં ઝીંક રહેલું હોય. તો એને જો આમ પૂરેપૂરું આમ સ્પર્શતું હોય, આ 4 ગોળાઓને સ્પર્શતું હોય, બરાબર, ઝીંક જે છે એ, તો એ જે છે એ એકદમ નજીક ગોઠવાયેલા હોય, બરાબર. જો જે ઋણાયનો છે એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, તો એ રચના છે એ કયા પ્રકારની હશે? ક્લોઝ પેકિંગ હશે. ક્લોઝ પેકિંગ કહેવાય. તો ક્લોઝ પેકિંગ પ્રકારની રચના હોય તો એમાં લોઅર લિમિટ નજીક જે છે એ આપણને કિંમત વધારે મળશે. અને જો એ લૂઝ પેકિંગ હશે, ધારો કે આવી રીતે 4 ગોળા આમ છૂટા છૂટા હશે, બરાબર, આ 3 ગોળો અને ઉપર આમ સમચતુષ્ફલકીય છિદ્રમાં ચોથો ગોળો, 4 ગોળા આમ છૂટા થયા તો જે અંદર છિદ્ર બનતું હશે એટલે સમચતુષ્ફલકીય છિદ્ર બનશે, પણ 4 ગોળાઓ છે એ છૂટા છૂટા છે એટલે એને લૂઝ પેકિંગ કહેવાય. તો એમાં જે ગુણોત્તર છે એ અપર લિમિટની નજીક છે આપણને મળશે. તો એમાં આદર્શ બંધારણ છે ઝીંક સલ્ફાઇડ છે, એટલે બંધારણનો પ્રકાર એમ કીધેલું છે કે સ્ફાલેરાઇડ. ઝીંક સલ્ફાઇડનું સ્ફાલેરાઇડ બંધારણ આગળ મેં રચના કરેલી. ઝીંક આયનો છે એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા હોય છે. સલ્ફાઇડ 4 સલ્ફાઇડ આયનો વડે આ સમચતુષ્ફલકીય છિદ્ર બનેલું હોય છે, બરાબર. તો સ્ફાલેરાઇડ જેવું. અને બીજા પણ ઉદાહરણ મેં તમને આપેલા છે, સિલ્વર આયોડાઇડ, કોપરના હેલાઇડ, પછી HgS, મર્ક્યુરિક સલ્ફાઇડ, બરાબર. તો આ બધા બીજા ઉદાહરણ છે, બરાબર. ઝીંક સલ્ફાઇડ જેવું બંધારણ છે. બાકી આપણે જાણીએ છીએ કે ઝીંક સલ્ફાઇડ છે કયા પ્રકારનો એકમ કોષ બનાવતું હતું? તો કે FCC અથવા CCP પ્રકારનો એકમ કોષ છે બનાવતું હતું. તો આના ઉપરથી આપણે FCC અથવા CCPની આગાહી ન કરી શકીએ, પણ ટૂંકમાં સમચતુષ્ફલકીય છિદ્રો બને કે નહીં એની આગાહી કરી શકીએ ગુણોત્તર ઉપરથી, અને ધનાયનનો સવર્ગાંક કહી શકીએ, બરાબર છે. અને ત્યારબાદ જો ત્રિજ્યા ગુણોત્તર છે 0.414 એક્ઝેક્ટ હોય અથવા એના કરતાં વધારે હોય અને 0.732 કરતાં ઓછો હોય, એની વચ્ચેના ગાળાનો મળતો હોય, તો જે સવર્ગાંક છે ધનાયનનો સવર્ગાંક છે એ 6 હશે. અને છિદ્ર કયું બનતું હોય? અષ્ટફલકીય છિદ્ર, કારણ કે અષ્ટફલકીય છિદ્ર 6 ગોળાઓ વડે બને, બરાબર. એટલે અષ્ટફલકીય છિદ્રમાં ધનાયન ગોઠવાયેલું હોય. સમચતુષ્ફલકીય છિદ્ર 4 ગોળાઓ વડે, સમતલીય ત્રિકોણ છિદ્ર 3 ગોળાઓ વડે બનતું હોય છે, બરાબર ને. એટલે તો એનું આદર્શ બંધારણ કયું છે? NaCl જેવું, બરાબર. રચના જે છે એમ કહી શકું બંધારણનો પ્રકાર છે એ NaCl જેવું છે એ હોઈ શકે. અન્ય ઉદાહરણમાં કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેંગેનીઝ ઓક્સાઇડ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ બધાયના હેલાઇડ, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ બ્રોમાઇડ, સિલ્વરના ફ્લોરાઇડ, સિલ્વરના બ્રોમાઇડ. આ અન્ય ઉદાહરણો યાદ ન રહે તો કાંઈ નહીં, બાકી આ જે ઉદાહરણ છે એ તમારે યાદ રાખવાના થશે, બરાબર છે. તો NaCl જે છે એમાં પણ જે આપણે જોઈએ તો આ લોઅર લિમિટની નજીક જે છે ગુણોત્તર આપણને મળશે. NaClમાં હું તમને જણાવી દઉં કે Na પ્લસ અને Cl માઇનસનો ગુણોત્તર છે એ 0.524 મળે છે. એટલે 0.524 મળે તો હું એમ કહી શકું કે અષ્ટફલકીય છિદ્ર હોય, અષ્ટફલકીય છિદ્રમાં ધન આયનો આવેલા હોય. તો આપણે જાણીએ છીએ કે NaClની રચનામાં સોડિયમ આયનો છે એ અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. ધારના કેન્દ્રમાં અને ઘનના કેન્દ્રમાં જે અષ્ટફલકીય છિદ્રો આવેલા હોય એમાં હોય. તો આ ગુણોત્તર જે મળે એ કયા રેન્જની વચ્ચે મળે છે એના ઉપરથી આપણે કયા પ્રકારનું છિદ્ર છે અને એનો સવર્ગાંક કેટલો હોય એની આગાહી કરી શકીએ છીએ. પછી ઝીંક સલ્ફાઇડ માટે મેં તમને વાત કરેલી, બરાબર, કે એમાં એનો ગુણોત્તર 0.402 મળે છે. 0.225 નથી મળતો, પણ 0.402
2 મળે છે, 0.402 ઝીંક સલ્ફાઇડમાં. તો એ પણ આ બંનેની વચ્ચે મળે છે. પણ આ જો તો એ જે 0.402 છે એ તમને હાયર લિમિટની નજીક મળે છે, હાયર લિમિટની નજીક, અહીં હાયર લિમિટની નજીક મળે છે. તો સલ્ફાઇડ આયનો એમાં કઈ રીતના ગોઠવાયેલા છે? લૂઝ પેકિંગ, બરાબર. સમચતુષ્ફલકીય છિદ્ર બનાવશે સલ્ફાઇડ આયનો છે એકબીજાના સંપર્કમાં રહીને, પણ થોડાક લૂઝ પેકિંગ રીતે એ રહેલા હશે, એ એકબીજાની નજીક સ્પર્શેલા હશે નહીં, બરાબર છે. સલ્ફાઇડ આયન છે એમની વચ્ચે જગ્યા હશે આવી રીતે, એક, આ બીજો, આ ત્રીજો અને એની ઉપર આ ચોથો સલ્ફાઇડ આયન, વચ્ચે જે છિદ્ર બન્યું એમાં ઝીંક છે એ ગોઠવાયેલો હશે. ઝીંક છે એ 4 સલ્ફાઇડને સ્પર્શતો હશે, બરાબર. ઝીંક છે એ 4 સલ્ફાઇડને સ્પર્શતો હશે, પણ બધા સલ્ફાઇડ છે એ એકબીજાને સ્પર્શતા હશે નહીં. જ્યારે આ આપણને લિમિટ જે મળે, જે આપણે ગુણોત્તર લઈએ, બરાબર, એ રેશિયો છે એ જો આપણને અપર લિમિટ નજીક મળે તો લૂઝ રીતે ગોઠવાયેલા હોય ઋણાયનો, અને જો લોઅર લિમિટ નજીક મળે તો ઋણાયનો છે એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ આપેલું છે કે જો ગુણોત્તર છે એ 0.732 બરાબર હોય અથવા એના કરતાં વધારે અને 1 કરતાં ઓછો મળે, બરાબર, તો છિદ્ર છે એ કયા પ્રકારનું બનતું હોય? ઘનીય છિદ્ર. અને સવર્ગાંક છે ધનાયનનો કેટલો હોય? તો કે 8. તો કે એ 8 ગોળાઓ વડે જે બનતું હોય, બરાબર, 8 ગોળાઓ જ્યારે એકબીજાના સંપર્કમાં હોય, બરાબર, ત્યારે એક જે છિદ્ર બનતું હોય છે ઘનીય છિદ્ર છે એ કહેવાતું હોય છે. એટલે 8 ગોળાઓ એકબીજાને સ્પર્શતા ન હોય, પણ એમની વચ્ચે જે છિદ્ર બનતું હોય એમાં ધનાયન ગોઠવાયેલું નહીં. ધનાયન છે 8 ગોળાઓને સ્પર્શતો હોય છે, બરાબર. તો એમાં એક સીઝિયમ ક્લોરાઇડ જેવું બંધારણ એવું કીધેલું છે. સીઝિયમ ક્લોરાઇડનું બંધારણ છે એ BCC પ્રકારનું છે. આપણે જાણીએ છીએ સીઝિયમ છે એ વચ્ચેના ઘનીય છિદ્રમાં આવે છે, અને ક્લોરાઇડ છે 8 ખૂણા ઉપર રહેલા હોય છે, બરાબર. ઘનના કેન્દ્રમાં સીઝિયમ હોય. આગળ આપણે ચર્ચા કરેલી આકૃતિ સાથે. તો એમનો ગુણોત્તર લઈએ તો એ 0.933 મળે છે, 0.933. તો એનો અર્થ શું થાય? તો એ પણ અપર લિમિટ નજીક છે, એટલે એમાં પણ ક્લોરાઇડ પરમાણુ છે એકબીજાને સ્પર્શતા હશે નહીં. આમ ક્લોરાઇડ પરમાણુ છે આમ છૂટા છવાયા હશે, બરાબર, આ 4 ક્લોરાઇડ પરમાણુ, અને એમની વચ્ચે જે આ છિદ્ર બન્યું એમાં સીઝિયમનો પરમાણુ છે એ એને સ્પર્શતો હોય, અને હજી એની ઉપર જે આ બીજા 4 આવે એની ઉપર, એની એક્ઝેક્ટ ઉપર, આની એક્ઝેક્ટ ઉપર બીજા 4 જે છે એ આ જે છે તો એની ઉપર એટલે એક બીજું સ્તર, આને હું A સ્તર કહું, બરાબર. તો આ થયું B સ્તર, બરાબર. હવે આની ઉપર B ઉપર એક બીજું ત્રીજું સ્તર આવે B ઉપર, એ આ A સ્તર જેવું જ હોય, એટલે AB પ્રકારની ગોઠવણી થયેલી હોય BCC પ્રકારની રચનામાં, બરાબર. એ લૂઝ પેકિંગ હોય. BCC છે કયા પ્રકારનું છે? લૂઝ પેકિંગ છે. એટલે આગળ જે થિયરી મેં સમજાવી એમાં ક્લોઝ પેકિંગ હતી, એમાં BCCની તમને ટેક્સ્ટ બુકમાં સમજ આપેલી નથી. HCP, FCC અને સિમ્પલ ક્યુબની જ સમજ આપેલી છે. તો BCCમાં પણ AB પ્રકારની ગોઠવણી હોય, પણ આમાં ગોળાઓ જે છે એ એકબીજાને સ્પર્શતા હોતા નથી. ગોળાઓ ઋણાયનો આયનીય સંયોજનમાં કહું તો, બરાબર છે. તો સીઝિયમ ક્લોરાઇડ જેવું જે છે એ હોય છે. તો અહીં ધનાયન ને ઋણાયનનો મેં ગુણોત્તર પણ આપેલો છે, તો આ તમે યાદ રાખજો. આ ત્રણેય માટે આ રેશિયો યાદ રાખવાનો. બાકી તમને કોઈ પ્રશ્ન પૂછેલો હોય તો એમાં ગુણોત્તર લેવાનો, જે જવાબ મળે એના આધારે કયું છિદ્ર બનતું હોય ને એનો સવર્ગાંક છે આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. તો અહીં મેં ચર્ચા કરેલી છે કે આયનીય ઘનમાં ઋણાયન છે એ લેટિસ સ્થાનો પર ગોઠવાયેલા હોય છે, આથી તેઓ છિદ્રની રચના કરે છે, અને નાનો કદનો ધનાયન છે એ છિદ્રમાં ગોઠવાય છે. આથી છિદ્રની ત્રિજ્યાને આપણે ધનાયનની ત્રિજ્યા છે એ કહી શકીએ. જો ત્રિજ્યા ગુણોત્તર લોઅર લિમિટ નજીક હશે તો ઋણાયન સ્ફટિક રચનામાં ક્લોઝ પેક ગોઠવાયેલા હશે, બરાબર. ત્યારબાદ બીજી અમુક કોમન મુદ્દાઓ આપેલા છે કે જો ધનાયનની સાઇઝ વધે તો R+R- ગુણોત્તર ઘટે, આથી સવર્ગાંક પણ ઘટતો જાય છે. એટલે શું કહેવા માગે છે? ધનાયનની સાઇઝ વધે એટલે તો જે રચના છે એમાં ઋણાયનને અચળ રાખવાનો છે, ધનાયનની સાઇઝ છે એ વધારતી જવાની છે. તો જો ઋણાયનની સાઇઝ છે એ ફિક્સ રહે, ધનાયનની સાઇઝ ધીમે ધીમે વધતી જાય તો ગુણોત્તર શું થાય? ઘટતો જાય, કારણ કે છેદ છે એ અચળ રહે છે. ધારો કે છેદ છે એ 5 હતો, બરાબર. છેદ છે એ અચળ રહે છે, અને
હું એમ કહી શકું કે છેદ છે એ અચળીય છે, બરાબર. ઉપર 4 હતું ને હવે હું આ વધાર્યો મેં, ધનાયનનું જે સાઇઝ છે એ વધારી, તો આમાં 4/5 હોય તો 1 પોઈન્ટ સમથિંગ મળે, 4 ની 1.25 જવાબ મળે. જ્યારે આમાં શું મળે? 1 મળે. તો આના કરતાં જે છે એ ઘટ્યું, 1.25 કરતાં 1, એટલે આથી સમર્ગાંક પણ ઘટતો જાય છે, બરાબર છે. એટલે કે ગુણોત્તર એ ઘટે, બરાબર. ગુણોત્તર ઘટ્યો, ગુણોત્તર છે એ ઘટે છે, બરાબર. આથી એનો જે ગુણોત્તર ઘટે છે, આથી સવર્ગાંક છે એ પણ ઘટતો જાય છે. 1.25 હતો એમાંથી 1 થયો, હજી આ કિંમત છે એ વધે. આને હું 6 કરું, છેદમાં 5 અચળ રાખું, બરાબર. ઉપર અંશ છે એ વધારતો જાઉં. સોરી, ધનાયનની કિંમત છે એ, ધનાયનની સાઇઝ છે મારે વધારતી જવાની છે, બરાબર ને. તો સવર્ગાંક છે વધતો જશે હો. જો ધનાયનની સાઇઝ વધે તો r+r ગુણોત્તર છે વધતો જાય છે, ઉપર ધનાયન છે એટલે, બરાબર. તો આમાં શું આવે કે 4, આમાં પોઈન્ટમાં આવે જવાબ, બરાબર. પોઈન્ટ સમથિંગ 0.8 આવે. પછી આમાં 1 આવે, પછી આમાં થશે 5 × 5 ને 1 પોઈન્ટ સમથિંગ, ટૂંકમાં 1.25 કહું, બરાબર. એટલે તો અહીં સવર્ગાંક છે એ વધતો જણાશે, બરાબર. ગુણોત્તર છે એ પણ વધતો જશે. ધનાયનની સાઇઝ વધશે તો r+r- નો ગુણોત્તર વધતો જશે. અહીં ભૂલ છે, બરાબર. ગુણોત્તર છે એ વધે છે, આથી સવર્ગાંક પણ વધતો જાય છે. ધનાયનની સાઇઝ વધે તો r+r- નો ગુણોત્તર વધતો જાય, આથી સવર્ગાંક પણ વધતો જાય છે. ઋણાયનની સાઇઝ બદલાવાની નથી, ધનાયનની સાઇઝ છે વધારતી જવાની છે. ઋણાયનની અચળ રાખવાની છે, ત્યારે લાગુ પડે. અંશ છે એ વધતો જાય છે, છેદ અચળ રહે છે, તો કિંમત છે એ પણ વધતી જાય, બરાબર. ધનાયનની સાઇઝ વધે તો આ ગુણોત્તર છે એ પણ વધતો જશે. આયા ફેરફાર કરી લેજો. આથી સવર્ગાંક પણ વધતો જાય છે. ત્યારબાદ જો બંને પ્રકારના આયનોનું કદ વધે તો પણ સવર્ગાંક છે વધે છે, આથી r+r- ગુણોત્તર છે એ વધે છે, બરાબર. બંને પ્રકારના આયનોનું કદ વધે તો સવર્ગાંક છે એ વધે છે, આથી r+r- ગુણોત્તર પણ વધે છે. ત્યારબાદ દબાણ વધારતા સવર્ગાંક વધે અને તાપમાન વધારતા સવર્ગાંક ઘટે. શું કહેવા માંગે છે? દબાણ, ધારો કે આ આયનો છે એકબીજાની નજીક ગોઠવાયેલા છે, બરાબર. અને હું દબાણ વધારું, ઉપરથી આમ પ્રેશર આપું તો શું આવે? એકબીજાની નજીક આવશે. દબાણ આપીશ તો આ બધા એકબીજાની નજીક આવશે. નજીક આવશે એટલે ગીચોગીચ ગોઠવાશે, તો સવર્ગાંકમાં શું થશે? વધારો થશે. અને તાપમાન વધારીશ તો આયનો છે એ પોતાનું સ્થાન છોડી દેશે, બરાબર. આપણે ક્ષતિની વાત કરી હતી, તાપમાન વધારતા ક્ષતિમાં વધારો થાય. તો તાપમાન વધારી તો આયનો છે એ પોતાનું સ્થાન પણ છોડી શકે છે, બરાબર. એટલે સવર્ગાંકમાં ઘટાડો થાય છે. આ રીતે યાદ રાખવાનું થશે, બરાબર. તો આ એક સિમ્પલ છે કન્સેપ્ટ આખો. હવે આ જે કોષ્ટક જે છે, બરાબર, એના આધારિત એક આપણે બીજો ટોપિક જોઈએ કે ઘણી વખત જે છે તો આપણે આ રીતે પૂછેલું હોય છે, આવી રીતે આ બતાવતું હોય છે કે આપણે આગળ જે કોષ્ટક જોયું તો એમાં મેં વાત કરી તો કે ત્રિકોણીય છિદ્ર હોય તો એ ત્રિકોણીય છિદ્ર છે આપણે કઈ રીતે લખી શકીએ? તો કે r+r- નો ગુણોત્તર બરાબર 0.155. હવે આપણે આગળ જોયું કે ત્રિકોણીય છિદ્રમાં તો આપણે જે ગુણોત્તર મળ્યો એ તો રેન્જમાં મળે છે, 0.155 થી 0.225 તમે જોશો તો, બરાબર. ત્રિકોણીય છિદ્ર જે બન્યું તો એમાં 0.155 થી 0.225 ની રેન્જમાં મળ્યો. તો મેં અહીંયા કેમ 0.155 લખ્યું? તો કે ઘણી વખત જે છે આવી રીતે દાખલામાં આપણે લોઅર લિમિટ લખવાની હોય, અપર લિમિટ નહીં લખવાની અને વચ્ચેની રેન્જ નહીં લખવાની. આ શું બતાવે છે લોઅર લિમિટ? એટલે તો કે જે ઋણાયનો છે એ એકબીજાની ખૂબ નજીક ગીચોગીચ ગોઠવાયેલા છે, એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા છે, અને એમાં જે છિદ્ર બને છે એમાં ધનાયન ગોઠવાયેલો છે. લિમિટિંગ રેડિયસ
રેશિયો LRR, બરાબર. પછી સમચતુષ્ફલકીય છિદ્ર છે તો એની જે સાઇઝ છે એ 0.225 ગુણ્યા -r, એટલે સમચતુષ્ફલકીય છિદ્ર એટલે શું? તો કે સમચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર +r. છિદ્રમાં શું હોય? ધનાયન ગોઠવેલું, એટલે આ બરાબર એટલે શું? તો કે આ રેશિયો આવ્યા પછી આને હું આ બાજુ લઈ જાઉં, બરાબર છે. આને હું આ બાજુ બધાને આમ ગુણાવું, આને ગુણ્યા કરું, બરાબર. આને પણ આ ગુણ્યા કરવું, એટલે જે તે છિદ્રની ત્રિજ્યા એટલે ધનાયનની ત્રિજ્યા, બરાબર. સમચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા એટલે સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવેલા ધનાયનની ત્રિજ્યા બરાબર 0.225 ગુણ્યા ઋણાયનની ત્રિજ્યા. એવી રીતે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર 0.414 ગુણ્યા r. આ આપણે પ્રશ્ન દાખલામાં સંબંધ તારેલો છે. 0.414 ગુણ્યા કેપિટલ R લખેલું હતું. કેપિટલ R એટલે ગોળાઓ અથવા -r એટલે ગોળાઓ એટલે શું? તો કે ઋણાયનો હોય એ હોય, બરાબર. એટલે અને ઘનીય છિદ્ર તો કે એમાં 0.732 એટલે લોઅર લિમિટ લેશું ગુણ્યા ઋણાયનની ત્રિજ્યા. ઘનીય છિદ્રની ત્રિજ્યા બરાબર 0.732 ગુણ્યા અને આ બાજુ ગુણાકારમાં લાવવાનું છે અહીં, બરાબર. તો આવી રીતે આપણે છિદ્રની ત્રિજ્યા છે એ પણ નક્કી કરી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ આ એક સંબંધ છે કે NaCl માટે એ બરાબર 2r + r - હોય. આ તો દાખલામાં મેં ચર્ચા કરી લીધેલી છે, બરાબર. અને BCC માટે √3a બરાબર 2r + r - હોય. સીઝિયમ ક્લોરાઇડ છે BCC પ્રકારનો એકમ ક્વેશ્ચન. ધાતુઓ માટે આપણે જાણીએ છીએ કે √2a બરાબર 4r FCC હોય તો √3 અંતસ્થ વિકર્ણની લંબાઈ √3a બરાબર 4r ને સાદો ઘન હોય તો ધારની લંબાઈ બરાબર 2r. આ તો જે એમની રચનામાં જે ગોળાઓ રહેલા હોય એની ત્રિજ્યા સાથેનો સંબંધ લીધેલો છે અને આયનો સાથેનો સંબંધ છે, એટલે આમાં એ પ્રમાણે આવે, બરાબર. NaClમાં શું હોય? તો કે ધારની લંબાઈ બરાબર આ મેં દાખલામાં બધું સમજાવેલું છે 2r + r - એટલે એની ચર્ચા હવે હું કરતો નથી. NaCl માટે આ ધારની લંબાઈ બરાબર યાદ રાખી લેજો. અને સીઝિયમ ક્લોરાઇડ માટે પણ અંતસ્થ વિકર્ણની ત્રિજ્યા સાથે સંબંધ √3a = 2r + r - બરાબર છે. તો હજી એક ગુણોત્તરમાં મેં એક વાત કરવાની રહી ગયેલી હતી કે આયા દર્શાવેલું હતું કે 0.732 બરાબર અને એના કરતાં વધારે રેન્જમાં અને 1 કરતાં ઓછો હોય તો એનો જે સવર્ગાંક છે 8 હોય અને જે છિદ્ર બને એ અંતસ્થ ઘનીય છિદ્ર બને. અને એમાં ઉદાહરણ છે એ સીઝિયમ ક્લોરાઇડ ને આ બધા બીજા NH4 ને ઉદાહરણો મેં આપેલા હતા. હવે જો 1 હોય તો ગુણોત્તર છે એ તો 1 હોય તો સવર્ગાંક 12 હોય, બરાબર છે. એટલે કે ધનાયન ને ઋણાયનની ત્રિજ્યા સરખી હોય તો જ ગુણોત્તર મને 1 મળે ને. તો ધનાયન ને ઋણાયનની ત્રિજ્યા સરખી હોવી એટલે સંયોજન આયનીય નથી, ધાતુ છે. ધાતુ હોય તો બધી ધાતુના જ પરમાણુ ગોઠવાયેલા હોય. છિદ્રમાં ધાતુના પરમાણુ, ગોળા હોય ધાતુના, બરાબર. તો શું થાય? સરખી થાય ગુણોત્તર જે છે. એટલે ગુણોત્તર મને સરખો હોય, અંશ અને છેદ સરખો હોય તો કિંમત શું મળે? મને 1 મળે. એટલે જો એ 1 મળતી હોય તો સવર્ગાંક છે શું હોય? 12 હોય. તો બંધારણ કયા પ્રકારનું હોય? આપણે જોયું કે ધાત્વીય રચનામાં CCP અને HCCP બંનેમાં સવર્ગાંક 12 હોય છે ધાતુ માટે, બરાબર છે. CCP અને HCP બંને પ્રકારની રચનાઓમાં સવર્ગાંક 12 હોય છે, વિગતે ચર્ચા કરેલી છે ધાતુ હોય ત્યારે. તો મેટલ્સ આપેલી છે, બરાબર છે. CCP અને HCP બંધારણ ધરાવતી મેટલ્સ છે અહીં આવી શકે 1, બરાબર. તો કઈ મેટલ છે એ CCP પ્રકારે સ્ફટિકીકરણ પામે છે અને કઈ ધાતુઓ છે HCP પ્રકારે સ્ફટિકીકરણ પામે છે, બરાબર. બીજી કોઈ ધાતુ હોય BCC પ્રમાણે સ્ફટિકીકરણ પામતી હોય તો સવર્ગાંક છે એ તો એ ત્રિજ્યા ગુણોત્તર 1 નહીં મળે, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. CCP અને HCP બંધારણ ધરાવતી ધાતુઓ માટે જ સવર્ગાંક 12 હોય અને એના માટે જ ત્રિજ્યા ગુણોત્તર છે એ 1 હોય છે, બરાબર છે. બાકી BCC મુજબ ધાતુ સ્ફટિકીકરણ પામતી હોય તો એમાં આપણને આની વચ્ચેનો ગુણોત્તર છે એ મળતો હોય છે. તો આજે મેં તમને કીધેલું કે આ 0.414 કઈ રીતે આવેલું એ તો આપણે જાણીએ છીએ,
પણ સમચતુષ્ફલકીય છિદ્રમાં 0.225 ગુણ્યા ઋણાયનની ત્રિજ્યા કઈ રીતે આવે? પછી ઘનીય છિદ્રમાં ધનાયનની ત્રિજ્યા બરાબર 0.732 ગુણ્યા ઋણાયનની ત્રિજ્યા, એ સંબંધ કઈ રીતે આવે? તો એના માટેના ડેરિવેશન તમને અહીં આપેલા છે. 3 આયનોથી બનતા ત્રિકોણીય છિદ્ર જેમાં એક ધનાયન ગોઠવાયેલો હોય ત્યારે ધનાયનનો સવર્ગાંક 3 થાય, અને ગુણોત્તર જે આપેલો છે લઘુત્તમ આયનીય ત્રિજ્યા ગુણોત્તર આપેલો છે. લિમિટિંગ રેડિયસ રેશિયોમાં લોઅર લિમિટ, તો લોઅર લિમિટ છે એ ક્યાંથી ચાલુ થઈ હતી? 0. આપણે જાણીએ છીએ 0.155 થી ચાલુ થયેલી હતી ત્રિકોણીય છિદ્રમાં. બરાબર છે. ત્યારબાદ સમચતુષ્ફલકીય છિદ્ર હોય તો જો અહીં તમને આપેલું છે બરાબર, આ 3 ગોળાઓ વડે બનતું એક ત્રિકોણીય છિદ્ર છે. તો બધાય ગોળાઓ એકબીજાને સ્પર્શતા હોવા જોઈએ. આ બધા ઋણાયનો છે એમ હું કહું. તો એની વચ્ચે જે છિદ્ર બને એમાં ધનાયન આવેલો હોય. જો છિદ્રનો પૂરેપૂરો ભાગ ધનાયન વડે રોકાયેલો નથી, થોડોક ભાગ તો છિદ્રનો ખાલી રહે છે વચ્ચે જે છિદ્ર બને છે એનો. બરાબર. તો આવી રીતે જ્યારે ગોળાઓ એકબીજાને સ્પર્શતા હોય ધનાયનો, એટલે કે ક્લોઝ પેકિંગ હોય, તો ત્યારે જે રેશિયો છે એ લોઅર લિમિટની નજીક હશે. તો ત્રિકોણીય છિદ્ર બનતું હતું, સવર્ગાંક 3 હતો, તો ત્યારે જે રેશિયો હતો એ 0.155 થી 0.224 સુધીનો હતો. તો એમાં આપણે જે છિદ્ર માટે આપણે લઘુત્તમ ત્રિજ્યા ગુણોત્તર લઈશું તો આપણે આવી રીતે લેવો પડશે. તો એ સાબિત પણ કરેલો છે. અહીં તમે જોઈ શકો છો, આ જે ધનાયનની ત્રિજ્યા છે અથવા જે છિદ્રની જે ત્રિજ્યા જે છે એને આર કીધેલી છે, સ્મોલ આર, અને આ ઋણાયનો અથવા ગોળાઓ કહું તો એની ત્રિજ્યાને કેપિટલ આર કીધેલી છે. તો એ લઘુત્તમ લોઅર લિમિટની નજીક જવાબ મળે છે 0.155. એટલે આ ગણતરીમાં આ લેવાનો હોય. બરાબર. ત્યારબાદ સમચતુષ્ફલકીય છિદ્રમાં પણ તમે જોઈ શકો છો, એની ગણતરી થોડીક અઘરી છે. તો એમાં જે છે આપણને જે ગુણોત્તર છે એ 200 ને 0.225 લોઅર લિમિટ મળે છે. 4 ગોળાઓ છે એ એકબીજાને સ્પર્શતા હોય અને એમની વચ્ચેના છિદ્રમાં એક જે ધનાયન છે એ ગોઠવાયેલો હોય ત્યારે 4 ઋણાયનો બરાબર ક્લોઝલી પેકિંગ રચના થયેલી હોય ત્યારે લઘુત્તમ ત્રિજ્યા ગુણોત્તર છે આપણને મળશે. ત્યારબાદ અષ્ટફલકીય છિદ્ર. 4 ગોળા એક સમતલમાં, 5મો અને 6ઠ્ઠો ગોળો ઉપરના સમતલમાં. તો એ અહીં મૂકેલો નથી, ઉપર નીચેના સમતલમાં. બરાબર છે. એટલે આ તો આપણે દાખલામાં પણ ગણી ગયેલા છીએ, તો એ જ ગણતરી છે. તો ત્યારે આપણને રેશિયો મળતો હોય છે 0.414. 0.414 થી 0.732 વચ્ચેની રેન્જનો હોય, પણ 0.414 લઘુત્તમ ત્રિજ્યા ગુણોત્તર છે. બરાબર. એટલે તમને હવે સમજાશે કે મેં કેમ એ આવી રીતે ઇઝ ઇક્વલ ટુ કરેલું છે. અહીં જો 0.414 મળે છે એટલે આપણે કેમ ઇઝ ઇક્વલ ટુ કરેલું છે. બરાબર છે. 0. આ તો ગુણોત્તર જે છે એ તમારે યાદ રાખવાના છે. બરાબર. એ કોષ્ટક યાદ રાખો એટલે તમને યાદ રહી જશે. તો ઇઝ ઇક્વલ ટુ કેમ કરેલું છે? તો કે કોષ્ટક ઉપરથી હવે તમને જણાશે કે આ ઇઝ ઇક્વલ ટુ કેમ કરેલું છે. બરાબર. લઘુત્તમ ત્રિજ્યા ગુણોત્તર છે એટલો પણ હોઈ શકે અને એના કરતાં મોટો, અને 0.225 એનાથી ઓછો એ વચ્ચેના ગાળાનો પણ હોઈ શકે. તો લઘુત્તમ ત્રિજ્યા ગુણોત્તર ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન છે, ત્યારે જમણી બાજુ છે એ લેસ ધેન, બરાબર, આના કરતાં ઓછો ત્રિજ્યા ગુણોત્તર છે એટલો ન હોય. બરાબર નથી. આ બાજુ છે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર. અને આવી રીતે જો ઘનીય છિદ્ર બનતું હોય, ક્યુબિક છિદ્ર કઈ રીતે બને? તો કે 8 ખૂણા ઉપર ગોળાઓ ગોઠવાયેલા હોય છે. 8 ખૂણા ઉપર ગોળાઓ ગોઠવાયેલા હોય છે. બરાબર છે. ત્યારે જે છિદ્ર બનતું હોય છે એને આપણે ઘનીય છિદ્ર કહીએ છીએ. બહુ વાંધો કરે અમારા દીકરા. 8 ખૂણા ઉપર છે ગોળાઓ ગોઠવાયેલા હોય છે, અને એમની વચ્ચે જે છિદ્ર બનતું હોય છે એને ઘનીય છિદ્ર કહેવાય. તો એ છિદ્રમાં જે ગોળો આવેલો હોય, બરાબર, તો એ ધનાયન હોય, અને 8 ખૂણાઓ ઉપર
ઋણાયન રહેલું હોય તો ત્યારે આપણને જે રેશિયો મળશે 0.732 લઘુત્તમ ત્રિજ્યા ગુણોત્તર મળશે. તો આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો 0.732 કઈ રીતે મળે છે એની સાબિતી પણ આપેલી છે. આયન ધનાયનનો સવર્ગાંક 8 હોય છે. ઘન આદિમ એકમ કોષમાં રચાતા અંતઃકેન્દ્રિત છિદ્રમાં આ રચના છે એ બીસીસી પ્રકારની રચના છે. બરાબર છે. વચ્ચે ધનાયન હોય અને ફરતી બાજુ ઋણાયન હોય તો બોડી સેન્ટરમાં જે ધનાયન આવેલો હોય તો એ બીસીસી પ્રકારની રચના છે એ કહી શકાય. બરાબર. પણ એ બધા ગોળાઓ આઠે આઠ એકબીજાને સ્પર્શતા હોય તો આદિમ એકમ કોષમાં તમે જોયું કે ખૂણા ઉપરના આઠે આઠ ગોળો એકબીજાને સ્પર્શતા હોય ને એની અંદર જે છિદ્ર બનતું હોય એમાં આ ગોળો છે આવેલો હોય છે. બરાબર છે. એમાં ધનાયન આવેલું હોય છે. તો આટલું જે છે એ બરાબર છે તમારે યાદ રાખવાનું થશે. તો હવે આ તમને સમજાઈ ગયું હશે કે આ જે સંબંધ છે એ કઈ રીતે લીધેલો છે. બરાબર છે. તો તમને એવું પૂછે કે ધનાયનની ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા ઋણાયનની ત્રિજ્યા આપેલી હોય અને તમને પૂછે કે ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા જણાવો. બરાબર. તો શું કરવાનું 0.225 ગુણ્યા ઋણાયનની ત્રિજ્યા કરીએ એટલે આપણને ચતુષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા અથવા એમાં રહેલા ધનાયનની ત્રિજ્યા મળે. પછી અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા જોતી હોય તો તમને ઋણાયનની ત્રિજ્યા આપેલી હોય ને એને તમે 0.414 વડે ગુણી નાખો એટલે તમને અષ્ટફલકીય છિદ્ર અથવા એમાં રહેલા ધનાયનની ત્રિજ્યા મળે. અને ઘનીય છિદ્રની ત્રિજ્યા જોતી હોય તો તમને ઋણાયનની ત્રિજ્યા આપેલી હોવી જોઈએ એને તમે 0.732 સાથે ગુણો એટલે તમને ઘનીય છિદ્રની ત્રિજ્યા છે એ મળી જાય. તો હવે આગળ એક મેં બીજી ચર્ચા કરેલી હતી એની હું તમને અહીં વાત જણાવી દઉં છું. બરાબર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે રેડિયસ રેશિયો R+R-. બરાબર. તો આ જો ધનાયન છે એ મોટા કદનો છે અને ઋણાયન છે એ એકબીજાને સ્પર્શતા નથી, એમ છૂટા છૂટા લૂઝ પેકિંગ રચના કહેવાય. બરાબર. તો આ બીસીસી પ્રકારની રચના આમાં બનતી હોય. તો આપણે જોયું કે એમાં લોઅર લિમિટ જે મળતી હતી 0.732 ને અપર લિમિટ 1 સુધી પહોંચતી હતી. બરાબર. તો આ બીસીસી પ્રકારની રચના છે. આ 4 ગોળા અને એની ઉપર બીજા 4 ગોળા આવે, એ સ્તર, બી સ્તર અને એની ઉપર એ સ્તર. બરાબર. પણ આમાં 2Dમાં આકૃતિ બતાવેલી છે એટલે તો કોઓર્ડિનેશન નંબર છે એ 6 થી 8 સુધી થઈ જાય. આ ધનાયનનું કદ વધ્યું એટલે આ જો ધનાયનનું કદ નાનું હતું, ધનાયનનું કદ વધતું જાય એમ ગુણોત્તર વધતો જતો હતો. આપણે આગળ ચર્ચા કરી આ ખૂબ નાનું છે ધનાયનનું કદ. બરાબર છે. તો ધનાયનનું કદ જેમ વધે એમ ગુણોત્તર છે એ વધતો જાય છે એટલે સાથે સાથે સવર્ગાંક પણ વધતો જણાય છે. બરાબર છે. હવે આ અષ્ટફલકીય ત્રિજ્યાની વાત છે કે અહીંયા 4 ગોળો એકબીજાની ક્લોઝલી જોડાયેલા છે. ઉપર એક 5મો ગોળો, નીચે 6ઠ્ઠો ગોળો પણ એ તમને આપેલો નથી. 2D દર્શાવેલું છે એટલે એમાં 2 બીજા ગોળાઓ દર્શાવેલા નથી. તો એની એક્ઝેક્ટ મધ્યમાં આપણે આની ત્રિજ્યાની ગણતરી હમણાં મેં થોડીક વાર પહેલાં દર્શાવેલી હતી કે શું હતી 0.414 લઘુત્તમ ત્રિજ્યા ગુણોત્તર. ક્લોઝ પેકિંગ રચના હોય, ઋણાયન એકબીજાના સંપર્કમાં હોય ત્યારે. એવી રીતે આમાં પણ એ પ્રમાણે. બરાબર. આ બીસીસી એમાં લોઅર લિમિટની નજીક અને આ ZNS જેવું બંધારણ છે ઝિંક સલ્ફાઇડમાં. આ 4 ગોળાઓ પણ આ સમચતુષ્ફલકીય છિદ્ર અહીં બનતું હોય અને એમાં જે ધનાયન ગોઠવાયેલો હોય તો 0.414 કરતાં ઓછો છે. જો ત્રિજ્યા ગુણોત્તર 0.414 કરતાં ઓછો મળે છે આપણને. બરાબર. તો આ જે વાત કરેલી એ બધું તમારે હવે યાદ રાખવાનું થશે. બરાબર. પછી એક જણાવી દઉં કે FCC પ્રકારની રચના હોય તો એમાં અષ્ટફલકીય છિદ્ર છે એ ચતુષ્ફલકીય છિદ્ર કરતાં મોટા હોય છે FCC પ્રકારના એકમ કોષમાં. અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા છે હંમેશા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કરતાં બમણી હોય છે. બરાબર. FCC પ્રકારના એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 4 હોય અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા
8 હોય છે, જ્યારે HCP પ્રકારના એકમ કોષમાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 12 હોય અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 6 હોય છે. ઓક્ટાહેડ્રલ વોઇડ 6 હોય અને ટેટ્રાહેડ્રલ વોઇડ 12 હોય. અને એવું જ બીસીસીમાં પણ અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર બંને બનતા હોય છે. તો એમાં અષ્ટફલકીય છિદ્ર 6 હોય અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 12 હોય છે. HCP અને બીસીસી બંનેમાં સરખું હોય. બરાબર. તો આટલું છે એ યાદ રાખવાનું થશે આ લેક્ચરમાં.